વડોદરા સિટીમાં જ્યાં વધારે એક્સિડન્ટ થવાની સંભાવના છે અને ગયા વર્ષે જ્યાં ગાડી એક્સિડન્ટ થયેલા છે તેની સંખ્યા અને ધ્યાને રાખી અને વડોદરા સિટીમાં ડભોઈ 3 રસ્તા અકોટા રોડ પછી રાજવી ટાવર ફતેગંજ બ્રિજ એ રીતના ચારેય જગ્યાઓ આઈડેન્ટિફાઈડ થઈ શકે કે ત્યાં અવારનવાર વધુ સ્પીડના લીધે એક્સિડન્ટ થાય છે તો ત્યાં ડિવાઈડરની થઈ શકે તેમ બમ્પર કેટલા થઈ શકે એવી બાબતે આરટીઓ સાથે રાખી તેમજ પૂર્વ પશ્ચિમ એસીપી ડીસીપી તેમજ વીએમસીના એન્જિનિયરોને સાથે મળીને ટીમ સર્વે માટે નીકળી હતી। હાલ 3 જગ્યાએ સર્વે પૂર્ણ કરવામાં આવે છે। આગામી ફતેગંજમાં સર્વે કરવામાં આવશે તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું। વડોદરા સિટીમાં જ્યાં વધારે એક્સિડન્ટ થવાની સંભાવના છે અને ગયા વર્ષે જ્યાં ગાડી એક્સિડન્ટો થયેલા છે એની સંખ્યાને ધ્યાને રાખી અને વડોદરા સિટીમાં ડભોઈ 3 રસ્તા અકોટા રોડ પછી રાજવી ટાવર ફતેગંજ બ્રિજ એ રીતના ચારેક જગ્યાઓ આઈડેન્ટિફાઈડ થઈ છે કે જ્યાં અવારનવાર વધુ સ્પીડને લીધે એક્સિડન્ટો થાય છે તો ત્યાં ડિવાઈડરની શું થઈ શકે તેમજ બમ્પ કેટલા થઈ શકે એ બાબતે આરટીઓને સાથે રાખી પૂર્વ પશ્ચિમ એસીપી મહેરબાન ડીસીપી સાહેબ તેમજ વીએમસીના એન્જિનિયરો સાથે મળી અને ટીમ સર્વે માટે આજે નીકળી છે। અત્યારે 3 જગ્યાએ સર્વે થયો છે, હવે પછીનો સર્વે ફતેગંજ બ્રિજ પાસે થશે।